टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, ડિબેટ ઓફ ધ ડેમાં આપણે આજે ચર્ચા કરવી છે જે આપણે દર વર્ષે ચોમાસા દરમિયાન આપણે કરતા હોઈએ છીએ કે જે રીતે વરસાદ ચોક્કસથી વરસતો હોય છે, મેઘરાજા ચોક્કસથી સાંભેલા ધાર વરસ્યા છે, મુશળધાર વરસ્યા છે, તે આ તરફ દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે અત્યારે હાલમાં જે સિસ્ટમ જે છે તે પણ 3 જેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, પરંતુ તેના કારણે સવાલ હર હંમેશ ઊભા થતા હોય છે। ત્યાં તરફ સુરત, વાપી, વલસાડ, નવસારીનો વિસ્તાર હોય કે આ તરફ આપણો અમદાવાદ કે બરોડાનો વિસ્તાર હોય કે ઉપર પણ બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર હોય કે સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરી લે, ચોક્કસથી કરોડો રૂપિયાનું બજેટ હોય છે તે ક્યાં ફાળવવામાં આવતું હોય છે રાજ્ય સરકાર દ્વારા, પરંતુ હકીકતમાં જે કોર્પોરેશનની ટીમ દ્વારા કામ કરવામાં આવવું જોઈએ, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લેવલે જે કામ થવું જોઈએ, વોટર ડ્રેનેજ સિસ્ટમનું કામ થવું જોઈએ, ગટર લાઇન સાફ સફાઈની ચોક્કસથી મોટી મોટી વાતો હોય છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ હર હંમેશા સ્થિતિ આપ જોઈ શકો છો મારા પાછળ કે જે સ્થિતિ હોય છે તે આ જ સર્જાતી હોય છે। ત્યારે હાલ આપણે અમદાવાદ પૂરતી જો આજે વાત કરવામાં આવે તો 1088 કરોડનું જે બજેટ હોય છે તે તો ખાલી ડ્રેનેજ સિસ્ટમ તેમજ વોટર સિસ્ટમ માટે જ ફાળવવામાં આવતું હોય છે, સ્ટ્રોમ વોટર લાઇન માટે જ ફાળવવામાં આવતું હોય છે। અને આ વખતે પણ જે રીતે વરસાદ પહેલાં વાત કરવામાં આવી હતી મોટી મોટી કે તમામ સાફ સફાઈ છે તે કરી દેવામાં આવી છે, ડ્રેનેજ લાઇન ક્લિયર કરી દેવામાં આવી છે, પરંતુ દર વર્ષે જ્યારે 5, 10 કે 15 ઇંચ વરસાદ વરસતો હોય છે ત્યારે માત્ર જે સ્માર્ટ સિટી હોય છે અમદાવાદ તે ક્યાંક સ્વિમિંગ પુલ બની જતું હોય છે અને જ્યાં જુઓ ત્યાં ચારે દિશામાં પાણી જ પાણી જોવા મળતું હોય છે। તે અમદાવાદ પૂર્વનો વિસ્તાર હોય કે પશ્ચિમનો વિસ્તાર હોય, તો ચોક્કસથી આજે પણ આ મુદ્દે ઉપર જ ચર્ચા કરવામાં આવી છે કે જે અમદાવાદ ડૂબ્યું છે તે કોના પાપે ડૂબ્યું છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા મોટા બણગા હોય છે દર વર્ષે ફૂંકવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી ગઈ છે, કોઈ આ વખતે તકલીફ નહીં પડે, તો પરંતુ તેમ છતાં લાખો કરોડ રૂપિયાના ફ્લેટ હોય કે લોકોના બંગલા હોય તેમાં પણ પાણી ઘૂસી જાય છે, બેઝમેન્ટમાં, પાર્કિંગમાં પણ પાણી ઘૂસી જાય છે અને લોકોને પોતાના વાહનો રોડ રસ્તા ઉપર છોડીને જવાનો વારો આવતો હોય છે, જે શાળા કોલેજોમાં રજા હોય છે તે આપી દેવામાં આવતી હોય છે। એટલે કે હર હંમેશ જે સિસ્ટમ હોય છે, જે તંત્ર હોય છે તે કુદરત સામે પાંગડું સાબિત થતું હોય છે અને આ વર્ષે પણ તેવું જ થયું છે। કુદરતે જે પોતાનો કહેર વરસાવ્યો છે સામે જે સિસ્ટમ છે, લાખો કરોડો રૂપિયા આપણે વાપરી કાઢીએ, વિજ્ઞાન ટેકનોલોજીનો, એઆઈનો ઉપયોગ કરી લઈએ, રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરી લઈએ, પરંતુ તેમ છતાં દર વર્ષે આવા દ્રશ્યો હોય છે તે જોવા મળતા હોય છે અને પબ્લિક આના કારણે ખૂબ જ આક્રોશમાં છે। પબ્લિક પણ કહી રહી છે કે ભાઈ અમે લાખો કરોડોનો ટેક્સ ભરીએ છીએ, શું કામ? અમને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ, રોડ, રસ્તા, વીજળી, પાણી, તે અમને મળતા નથી। દર વર્ષે ચોમાસામાં જો અમારે આ જ સિચ્યુએશનનો સામનો કરવો હોય તો ભાઈ અમારે ટેક્સ ભરવો નથી। તો આ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ છે તે પણ જોડાઈ ચૂક્યા છે, આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ચૂક્યા છે ગણપતભાઈ કલાલ જેઓ જાગૃત નાગરિક છે, કોંગ્રેસમાંથી આપણી સાથે નેતા જોડાઈ ચૂક્યા છે સંજયભાઈ બારોટ, અને આ તરફ અનિરુદ્ધસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેઓ પૂર્વ ચેરમેન છે રેવન્યુ કમિટી એએમસી। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ આપને પૂછવા માંગુ છું અનિરુદ્ધસિંહભાઈ કે જે રીતે આપ પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છો રેવન્યુ કમિટીમાં એએમસીના, તો સાહેબ દર વર્ષે આ સિસ્ટમ શા માટે ફેલ થઈ છે? એક તરફ આપણે વાત કરતા હોઈએ છીએ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે તેની વાત કરતા હોઈએ છીએ, પરંતુ દર વર્ષે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે અમદાવાદ હોય કે સુરત હોય કે બરોડા હોય, તમામ સ્માર્ટ સિટી હોય છે તે ક્યાંક સ્વિમિંગ પુલ બની જતા હોય છે। સાહેબ, આ મહાનગર જે અમદાવાદ શહેર છે એ આખા ભારતના મુખ્ય શહેરોમાંનું એક શહેર છે અને તેના કારણે આ શહેર બહુ ઝડપથી વિકસતું શહેર છે। આખા ભારતના જે લોકો એક પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આ મહાનગરમાં વસવાટ કરવા આવતા છે, એટલે સાહેબ વિકાસ છે તે વિનાશના ભોગે થાય છે। સાહેબ, આવો વિકાસ સાહેબ ના હોવો જોઈએ ને, આ તો આંધળો વિકાસ કહેવાય, આ તો વિકાસ ખાડે ગયો તેવું કહેવાય। મારી વાત પૂરી ન થઈ, તમે સમજ્યા નહીં। હું કહેવા માંગુ છું કે આના કારણે આખા ભારતનું જે કેપિટલ સિટીમાંનું એક એટલે મહાનગર અમદાવાદ, એટલે આ મહાનગરનો કૂદકે ને ભૂસકે એના ક્ષેત્રફળમાં વિકાસ થઈ ગયો। કુલ મળીને 505 ચોરસ કિલોમીટરનું આ મહાનગર છે અને જે દર વર્ષે એ ગતિએ વધતું આ શહેર, એટલે જે કંઈ આપણે પ્રાવધાન કરીએ એ આપણે એને ડે બાય ડે એને અપગ્રેડ કરતા હોઈએ છીએ અને
બીજું કે પરંતુ સાહેબ આ તો કેવું આપણે અપગ્રેડેશન કર્યું છે કે 1088 કરોડ એટલે 1100 કરોડ માત્ર ડ્રેનેજ પાછળ વાપરવામાં આવ્યા છે, પ્રી મોન્સૂન કામગીરી પાછળ વાપરવામાં આવ્યા છે, અને તેમ છતાં લોકોના લાખો કરોડોના ફ્લેટ હોય કે બંગલા હોય તેમાં પણ પાણી ઘૂસી ગયા છે, પાર્કિંગમાં પણ પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા ઉપર સાહેબ ગાડી ચાલતી નથી, બોટ ફેરવવી પડે છે અને આર્મીના માણસોને ઉતારવા પડે છે રેસ્ક્યુ કરવા માટે. આ કેવા વિકાસની સાહેબ આપ વાત કરો છો? આ આખા સિઝનનો 52% વરસાદ માત્ર 24 કલાકમાં પડી જાય, પહેલો વિષય એ, અને એ પણ 20 ઇંચ વરસાદ લગભગ. અને એવી સ્થિતિમાં પણ આજની તારીખે અત્યારે આપણે જ્યારે ડિબેટ કરી રહ્યા છે, કુલ મળીને 275 એવા વોટર લોગિંગ સ્પોટ હતા, એ તમામને દૂર કરી દેવામાં આવ્યા છે. માત્ર બોપલ વિસ્તારમાં 2 સ્પોટ એવા છે કે જ્યાં પાણી નથી નીકળ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રીએ, સંવેદનશીલ મુખ્યમંત્રીએ આ વિસ્તારની મુલાકાત લીધી અને કુલ મળીને 480 મીટર જેટલો રસ્તો નીક કરી અને તાત્કાલિક એ પાણીનો નિકાલ જ્યાં મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લીધી એ દૂર કરી દેવામાં આવે. સાથે અમારી આખી ટીમ 72 કલાક ખડે પગે પોતાના ઘરે નથી ગઈ. પરંતુ વાત એ જ છે અનિરુદ્ધસિંહ ભાઈ, વાત એ જ છે કે તમારું 25 30 વર્ષથી જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો સીએમ હોય કે ડેપ્યુટી સીએમ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે મેયર હોય, તેઓને પ્રજાને જ્યારે તકલીફમાં હોય ત્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું જ પડે. એમાં કોઈ ઉપકાર તો કર્યો નથી ને સાહેબ? ફરજિયાત એમાં કોઈ ઉપકારની વાત નથી આવતી સાહેબ. જરા પણ ઉપકાર અમે માનતા નથી. ભારતીય જનતા પાર્ટીનો વિચાર જ સેવા છે અને સેવા માટે અમે આવીએ છીએ. અમે સત્તા ભોગવવા નથી આવતા. એટલે ચાલુ વરસાદે અમારો તમામ જનપ્રતિનિધિ રોડ ઉપર તમને આ જ્યાં કંઈ આ સમસ્યા હોય ત્યાં જોવા મળ્યા હશે. અમારી ભારતીય જનતા પાર્ટીનું કોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું, એ પણ 72 કલાકથી છૂટું નથી. અત્યારે પણ અવિરત એ સેવા ચાલુ છે. જ્યાં ફૂડ પેકેટની જરૂર છે ત્યાં અમે એ પહોંચાડ્યું છે. સ્વાભાવિક છે કે કુદરતે એક જ દિવસમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકી પડ્યો હોય ત્યારે સ્થિતિ એવી થાય, પણ તેને પહોંચી વળવા માટે અમે તમામ વોટર લોગિંગ જે સ્પોટ હતા એ બધા દૂર કરી દીધા છે. 24 કલાક સાહેબ, પરંતુ દર વર્ષે આવી સિચ્યુએશનનું નિર્માણ થતું હોય છે. આપ કહો છો કે આ વખતે આટલો વરસાદ વરસ્યો, તે પણ આપણે માન્યું કે આ વર્ષે ખૂબ જ વરસાદ વરસ્યો છે, પરંતુ દર વર્ષે આપણા જે અંડરપાસ હોય છે તે પણ બંધ થઈ જતા હોય છે. દર વર્ષે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા હોય છે. શાળા કોલેજોમાં રજા છે તે જાહેર કરવી પડતી હોય છે અને લોકોને પણ જે રીતે ખૂબ જ હાલાકીનો સામનો સાહેબ દર વર્ષે કરવો પડતો હોય છે, તે વાત પણ સાચી જ છે. તેટલી આપણે આગામી વર્ષના આયોજનના ભાગરૂપે પ્લાનિંગ કરતા હોઈએ, પણ કુદરત સામે આપણે લાચાર હોય. અચાનક ખાબકી પડેલા વરસાદના કારણે તેમ છતાં પણ 24 કલાકમાં તમામ વોટર લોગિંગ એરિયા ક્લિયર થઈ જતા હોય. 29 ના સાહેબ, એ વાત પર સાથે પણ સહમત નથી. ઘણા એવા વિસ્તારો સાહેબ હજુ પણ એવા છે, સાણંદ વિરમગામ હાઈવે ની વાત કરી લેવામાં આવે કે બાવડા બગોદરાની વાત કરવામાં આવે કે અમદાવાદ પશ્ચિમના, હજી પણ ઘણા એવા વિસ્તારો છે સાહેબ જ્યાં હજુ પાણી ઓસર્યા નથી સાહેબ. આપણે જે મહાનગર અને જે તમે એઆઈ નો જમાનો છે, તો આખું વિશ્વ એ વોલ ટુ વોલ જ્યાં કોઈ પણ પ્રકારનો કચરો ને એ પ્રકારની ટેકનોલોજીથી વિકસતા મહાનગરો છે, અને માટે પડતો વરસાદ માત્ર ડ્રેનેજ અને સ્ટોમ વોટર લાઇન દ્વારા એનો નિકાલ કરવાનો થતો હોય છે. તેમ છતાં આટલો વરસાદ જો આપણે 24 કલાકમાં નિકાલ કરી શક્યા છે. એક પણ રોડ અત્યારે એવો નથી કે જ્યાં બીઆરટીએસ કે એમટીએસ દોડતી ના આવે. પૂર્વવત આખું મહાનગર દોડતું થઈ ગયું. તમામ આપણા જે અંડરપાસ છે એ બધા ચાલુ થઈ ગયા હોય, તો આ પણ એક બહુ મોટું આપણી માટે એચિવમેન્ટ કહી સાહેબ. ઓવરઓલ ગુજરાતની વાત કરવામાં આવે તો કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ઘણા જે પશુઓ છે તે પણ પૂરમાં તણાઈ ગયા છે, લોકો પણ તણાઈ ગયા છે. લોકોની ઘર વખરીને ઓવરઓલ ગણવામાં આવે તો લાખો કરોડ રૂપિયાનું સાહેબ નુકસાન ગયું છે. નથી લાગી રહ્યું કે નૈતિકતાના ધોરણે જે પણ મેયર છે કે મ્યુનિસિપલ કમિશનર છે તેઓએ રાજીનામા આપી દેવા જોઈએ સાહેબ? આ વાત સાથે હું એટલે સંમત નથી કે જે લોકોની જવાબદારી છે તે લોકો ઘટના સ્થળ ઉપર છે. જે લોકોની જવાબદારી, જેને મત મળ્યા છે એ અત્યારે પોતે. પરંતુ સાહેબ, ઘા લગાયા પછી તમે એમ કહો મલમ લગાવી દઉં છું, એ વાતનો પણ કોઈ મતલબ નથી ને સાહેબ. તમે પહેલા ઘા મારો છો ને પછી એમ કહો હવે હું મલમ લગાવી દઉં, એનો કોઈ મતલબ નથી. આપણે કુદરતને કહી શકીશું કે ઘા લગાવે છે? એવી વાત નથી સાહેબ. બજેટ કેટલું છે સાહેબ? અને સાહેબ બજેટ કેટલું છે? 1088 કરોડનું બજેટ છે માત્ર મોન્સૂન સત્રનું, અને એ પણ ડ્રેનેજ લાઈન સાફ કરવાનું. તો એમાં આપ માનો છો કે એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ને તેના કારણે પબ્લિકને આ સહન કરવું પડે છે સાહેબ? આને ભ્રષ્ટાચારને શું લેવા દેવા? એટલે આપ કહો છો કે બિલકુલ ભ્રષ્ટાચાર કઈ કટકી થઈ જ નથી આમાં? ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ટ્રંક લાઈન જેની તમે વાત કરો છો એ કુલ મળીને 500 કરોડનો પ્રોજેક્ટ છે, અને એના કારણે એ ડ્રેનેજનો પ્રોજેક્ટ છે.
એની અંદર ડ્રેનેજનું જ પાણી હોય ને ડ્રેનેજનું પાણી લીધા પછી તેને નિશ્ચિંતિત કરી અને નદીમાં છોડવાનું હોય છે. અને એક બીજો પ્રોજેક્ટ જેની પર કામ ચાલી રહ્યું છે એ પૂર્વની અને પશ્ચિમના જે તળાવો છે તેને ઇન્ટરલિંક કરી એ બધું પાણી ભેગું કરી અને ખારી નદીમાં વહાવવાનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તે હજુ એ કામ એનું વર્ક ઇન પ્રોગ્રેસ છે. પણ આપણે ચોક્કસથી સાહેબ આપ ભલે આપનો બચાવ કરો કે ભારતીય જનતા પાર્ટીનો કે ઓવરઓલ આપ સિસ્ટમનો બચાવ કરો, પરંતુ સિસ્ટમ ફેલ થઈ છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ. બારોટ સાહેબ, શું કહેશો? જે રીતે દર વર્ષે આ સિચ્યુએશનનું ક્યાંક નિર્માણ થતું હોય છે, રોડ ઉપર ભૂવા પડવા, ખાડા પડવા, બ્રિજ આખા ધોવાઈ જવા, ભ્રષ્ટાચાર કરવો, 1100 કરોડના ખાલી મોન્સૂન સત્ર પાછળ કે પ્રી મોન્સૂન કામગીરીના પાછળ ધુમાડા કરવામાં આવે છે, તેમ છતાં લોકોના ઘરોમાં, મકાનોમાં, દુકાનોમાં જો પાણી ઘૂસી જતા હોય તો આ વિકાસ શું કામનો? ઇતિલભાઈ, સૌ પ્રથમ આપની ચેનલનો ખૂબ ધન્યવાદ આપું. દુઃખ સાથે કહેવું પડે, શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. લાજવાની જગ્યાએ ગાજર છે સાહેબ. 30 વર્ષથી એમની ટ્રિપલ એન્જિન સરકાર, કોર્પોરેશન એમનું, વિધાનસભા એમની, છેલ્લા 12 વર્ષથી તો કેન્દ્ર સરકાર એમની છે. અને સાહેબ મેયરનો વિસ્તાર, સીએમ સાહેબનો વિસ્તાર અને કેન્દ્રના ગૃહમંત્રીનો વિસ્તાર અને આજે પોશ એરિયા અને કે છે ભાઈ એટલો બધો અને ભૂતકાળમાં 20 ઇંચ વરસાદ પડેલો અને એક દાળમાં 20 ઇંચ નથી પડ્યો. મારા મિત્રના અનુપસિંહ જાડે એક તો એક એક્સપિરિયન્સ અનુભવી કોર્પોરેટર રહી ચૂક્યા, સત્તામાં રહી ચૂક્યા, છતાંય એમને જૂઠું બોલવું પડશે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવાય છે ચંદાલો ધંધાલો. એમના કોન્ટ્રાક્ટરના માલિક ત્યાં મળે ત્યાંના અધિકારીઓને બચાવવા માટે એમને પાપ પોકારી રહ્યું છે. છાપરે કહેવત છે ને પેલું, આખા ગુજરાતની અંદર હું બતાવું અને 5 ઇંચ વરસાદ પણ આખી ગાડીઓ ઉતરી જાય. આ તમારા પાપે મ્યુનિસિપાલિટી તંત્ર સંપૂર્ણ ફેલ ગયું છે. આ ભુવા નગરી કેવી કે મોતની નગરી કેવી? શરમ કરો, હવે સુધારો. મીડિયા આટલું ખોટું બોલે છે, વિપક્ષ બોલતા તો વિપક્ષને માનવા દેતા નતા. આખા ગુજરાતની અંદર સવારે તમે સપના બતાવ્યા હતા સિંગાપુર, અને ભાઈ અમારે સિંગાપુર નથી જોતું, મારું ગુજરાત. એટલે બારોટ સાહેબ, વાત અમે પણ એ જ કરીએ છીએ. એક તરફ આપણે કોમનવેલ્થ લાવવાની વાત કરી રહ્યા છીએ 2030માં, ત્યારબાદ કહીએ છીએ કે 2036માં આપણે ઓલિમ્પિક લાવવું છે. પરંતુ ચોક્કસથી એ બધું લાવવો એમાં અમે રાજી જ છીએ અને એમાં આપની પ્રશંસા પણ અમે કરીએ છીએ. પરંતુ આવી જો સિચ્યુએશન સર્જાશે, આપ એક તરફ આપણે બોપલ, જે ઘુમા છે કે શેલા છે કે ગોધાવીની વાત કરીએ કે જ્યાં સ્પોર્ટ્સ વિલેજ બની રહ્યા છે, અત્યારે જે જમીન છે તે પણ સંપાદન કરી દેવામાં આવી છે. આ તરફ મોટેરાનો વિસ્તાર છે તો ત્યાં પણ આખું સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, પરંતુ ત્યાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોપલ હોય કે શેલા હોય કે ઘુમા હોય કે ગોધાવીમાં પણ પાણી ભરાઈ ગયા છે. અનંત યુનિવર્સિટી છે, સંસ્કારધામ છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. તો તમે કઈ રીતે આ બધી વર્લ્ડ ક્લાસ લેવલની જે ગેમ્સ છે તે પણ રમાડશો? 2000 થી 2005 ની વચ્ચે કોંગ્રેસનું શાસન હતું. મિત્ર અમારા કહેતા હતા ને, સાહેબ ભૂતકાળની વાતો નથી કરવી સાહેબ, અત્યારની વર્તમાન વાતો કરો. આપણે વર્તમાનની વાત કરવી છે સાહેબ. એમણે કહેવાનો કોઈ અર્થ નથી. અમે જે મહાનગરને ડેવલપ કર્યું છે એ અલગ કક્ષાનું મહાનગર છે. અને આપ જે વાત કરો છો ને, પણ સાહેબ આવો વિકાસ શું કામનો? અમારા કરતા ત્રણ ગણા, અમારા 22 વર્ષ 1960 થી 95 22 વર્ષ. સાહેબ આવો વિકાસ નથી જોઈતો જ્યાં લોકોને બોટમાં કે હોડીમાં કે આ રીતે તરીને જવું પડે. લાખો કરોડના બંગલા લેવા છતાં જો પાણી ઘૂસી જતા હોય તો આવો વિકાસ સાહેબ અમારે નથી જોઈતો. કોઈ પણ અમદાવાદી નથી જોતો. ખબર છે, અમારા વખતના બીજો નહીં તૂટા. અમારા વખતથી ટાંકીઓને બુલ્લું જેલ મારવું પડે. તમારે તો મૂળ ત્યાં પહેલા તૂટી જાય છે. તમારા કેવા એવા એન્જિનિયરો છે, મૂળ માત્ર અનિરુદ્ધસિંહભાઈ, સંપૂર્ણ ફેલ ગયા છે. પ્રજાના પૈસા, તારા પરસેવાના ટેક્સના રૂપિયા પાણી બજાય છે. નથી સાહેબ, સહજતાથી એ વાત માનો છો ખરા? અનિરુદ્ધસિંહભાઈ, આપણે ભાજપ કોંગ્રેસ કે પોલિટિક્સમાં નથી પડવું. ભાજપ કોંગ્રેસ કે પોલિટિક્સમાં નથી પડવું. આપણે માનવ તરીકે એક વાત માનો છો અનિરુદ્ધસિંહભાઈ કે સિસ્ટમ હોય છે તે ક્યાંક કુદરત સામે પાંગડી દર વર્ષે સાબિત થાય છે, એ આપ માનો છો? કુદરત
એની સાથે આપણે વૈશ્વિક કક્ષાએ જોવો તો દુબઈમાં પણ આ રીતે અનિરુદ્ધસિંહભાઈ, બીજી વાત નથી કરવી આપણે દુબઈ કે શાંઘાઈ કે અમેરિકા કે યુરોપ કન્ટ્રીની વાત નથી કરવી સાહેબ આપણે અમદાવાદમાં છીએ, ગુજરાતમાં છીએ, તો આપણે અમદાવાદની વાત કરવી છે, ગુજરાતની વાત કરવી છે. આપ માનો છો કે 1100-1000 કરોડ ફાળવવા છતાં કુદરત સામે આપણે પાંગડા સાબિત થાય છે, સિસ્ટમ આપણી ફેલ થઈ જાય છે? અનિરુદ્ધસિંહભાઈ, અનિરુદ્ધસિંહભાઈ, હા કે નામાં જવાબ જોતો છે. અનિરુદ્ધસિંહભાઈ, સ્વીકારવું તો પડશે. ભલે અમે આપના રાજીનામાની વાત નથી કરતા કે ભાઈ રાજીનામા મ્યુનિસિપલ કમિશનર રાજીનામું આપી દે કે રાજ્ય જે મેયર છે તે રાજીનામું આપી દે, અમે એ વાત નથી કરતા, પણ આપ એટલું સ્વીકારો તો ખરા સહજતાથી. અનિરુદ્ધસિંહભાઈ, સ્વીકારો તો ખરા સહજતાથી કે હા ભાઈ સિસ્ટમ ફેલ થાય છે કે ક્યાંક કાચું કપાય છે. ક્ષમતા કરતા વધુ વરસાદ પડવાના કારણે જે અમારા હાથમાં નથી તેના કારણે બાકી વ્યવસ્થા એટલે માનો છો કે સિસ્ટમ ફેલ થાય છે અને 24 કલાકની અંદર તો પણ અનિરુદ્ધસિંહભાઈ એમ નહીં, સુરતમાં પણ સમસ્યા રહે છે, વડોદરામાં પણ સમસ્યા રહે છે. વડોદરામાં પણ તમે જોયું હશે કે મગરો હોય છે, વિશ્વામિત્રી નદીના મગરો તે સોસાયટીમાં આવી જાય છે. સુરતમાં ખાડીપુરની સમસ્યા હર હંમેશ રહે છે. હમણાં જ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ગયા હતા, ત્યાં 500 કરોડ અત્યારે ફાળવીને આવ્યા છે કે ભાઈ આ સમસ્યાનું નિરાકરણ આવે. ત્યાં ઝીંગા તળાવ બનાવી દેવામાં આવે છે, ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે. એટલે લાગો છો કે ક્યાંક તંત્ર નિષ્ફળ જાય છે કુદરતના પ્રકોપ સામે, એટલું તો માનો આપ? કુદરતના એક બાજુ તમે કુદરતનો પ્રકોપ કહો છો અને તંત્રની નિષ્ફળતા કહો છો, બે અલગ બાબતો. જેટલું હું એ જ કહું છું, કુદરતના કહેર સામે સિસ્ટમ ફેલ થાય છે, આપ માનો છો? સિસ્ટમ મારે ભાઈ એક મિનિટ મને પૂરું કરવા દો, પછી તમે બોલજો. ઓકે સાહેબ પ્લીઝ. હું જ્યારે વાત કરતો તો આ ગ્લોબલ વિલેજ છે, આખા વિશ્વમાં આ પરિસ્થિતિ થાય જ્યારે ઓવર રેઇન થાય ત્યારે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા દેશોએ પણ ના સાહેબ, વિશ્વની વાત સાહેબ આપણે નથી કરવી. વિશ્વમાં જે થતું હોય થશે, કે યુરોપ કન્ટ્રીઝ હોય કે ગલ્ફ કન્ટ્રી હોય, વ્યવસ્થાપન છે. અમદાવાદ સિટીનું જે સાહેબ સત્તા પક્ષમાં છો તો એટલીસ્ટ એટલું તો સ્વીકારવું પડશે. આટલી જો જનતા હાલાકી ભોગવી રહી છે તો એટલું તો સ્વીકારવું પડશે ને સાહેબ. જો ડેપ્યુટી સીએમ ને તરત એ જ દિવસે એ સાંજે જ જવું પડ્યું હોય પોતાની ટીમ સાથે દક્ષિણ ગુજરાત, અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખુદ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર આવ્યા હતા બોપલમાં કે ગુમાશેલામાં. મ્યુનિસિપાલિટી તંત્ર સંપૂર્ણ ફેલ ગયું છે. મેયરને કોઈ ગાંઠતું નહીં, તમારા સીએમ ને કોઈ ગાંઠતું નથી. એના પ્રતાપે તમે અધિકારીને એક્શન નથી કરતા. તમારા માલિકે વલણને કોન્ટ્રાક્ટ આપવાનો ચંદા. એટલે આપણે પોલિટિક્સ નથી કરવું, રાજનીતિ નથી કરવી, આક્ષેપ પ્રતિ આક્ષેપે નથી કરવા, પણ ખાલી તમે સહજતાથી એટલું સ્વીકારી લો કે હા ભાઈ અમારી સિસ્ટમ ફેલ ગઈ છે, અમે અમારે જે 100% કામ કરવા જોઈતા હતા તે અમે નથી કરી શક્યા. કરવી હોય તો આપણે બે સામે આવી જઈએ. જી ચોક્કસથી. આપણી સાથે અનિરુદ્ધસિંહભાઈ અને સંજયભાઈ, આપણે બંનેને અટકાવવા માંગુ છું. આપણી સાથે ગણપતભાઈ કલાલ પણ છે, જેઓ જાગૃત નાગરિક છે. હવે રાજકારણથી હટીને આપણે વાત કરીએ અને ગણપતભાઈને પણ સાંભળી લઈએ. તેઓ ખૂબ જ લાંબા સમયથી એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ કામ કરે છે અને ઓવરઓલ જે પણ સમસ્યાઓ હોય છે અમદાવાદ તેમજ ગુજરાતની તેને પણ જાણે છે, તે તેમનો અનુભવ પણ શેર કરશે. જી કલાલભાઈ. દર વર્ષે આપણે બજેટ ફાળવવામાં આવતો હોય, બજેટ ફાળવ્યા પછી આપણને સમય મળતો હોય, 2 થી 3 મહિના 4 મહિનાનો સમય મળતો હોય. એ સમય દરમિયાન આપણે પબ્લિકનું નિરાકરણ કરવા માટે ખુદ મેયર સાહેબ સર્વે કરવા નીકળ્યા હતા. ધન્યવાદ છે મેયર સાહેબને કે એ સર્વે કર્યું, પણ એ સર્વેનો નિકાલ કઈ રીતે કરવો તેનો એક IAS-IPS ઓફિસરો જોડે આપણે બેસીને લેવું પડતું હોય છે. જ્યાં સુધી IAS-IPS ઓફિસરો આપણને રાય ના આપતા હોય ને ત્યાં સુધી આપણે ભણેલા અંગૂઠા છાપ બરાબર છીએ. કેમ કે એમને ખબર છે સિસ્ટમ શું છે. આપણે 5 વર્ષ માટે આવ્યા છીએ, એ લોકો 60 વર્ષ માટે બેઠા છે. એમને ખબર છે એક હમણાં 388 કરોડ માટે પશ્ચિમમાં વેસ્ટર્ન ટ્રંકનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો, તો એ પ્રોજેક્ટ આજે ફેલ થયો. એટલે 300 થી 400 કરોડનો પ્રોજેક્ટ જો પશ્ચિમ વિસ્તારમાં મૂકવામાં આવતો હોય, એને સેન્ટાસો જેવી સોસાયટીઓ, પ્રીમિયમ સોસાયટી માટે આર્મી ઉતારીને હોડી આપવામાં આવતી હોય, તેમને બહાર નીકળવા માટેની વ્યવસ્થા કરી આપતી હોય, તો બીજા લોકો ગરીબો મધ્યમ વર્ગનું શું? આપણે એક સાઈડ વન સાઈડ જ કેમ જઈએ છીએ? લોકોને આપણે બે સાઈડ છે, સિક્કાના બે પહેલું છે. આપણે ભેદભાવ રાખ્યા વગર, કોંગ્રેસ ભાજપ આપ કર્યા વગર આપણે એનો રસ્તો અત્યાર સુધી શોધી કેમ નથી રહ્યા? આપણે આક્ષેપો જ કરવામાં સમજ્યા છીએ. આજે આક્ષેપો કરીને છૂટા પડીશું, બહાર જતા રહીશું, છૂટા પડી ગયા, પણ એ આક્ષેપોનું નિકાલ શું? તેનું આપણે સાચી દિશા પર કેમ નથી જઈ શકતા? તેનું નિરાકરણ આપણે કેમ નથી લાવી શકતા? તેનો મુખ્યમંત્રી સાહેબની વાત કરીએ તો પોતે આજે ટ્રાફિકમાં 2 દિવસ પહેલાં આપણે દેખ્યો તો પોતે એમને અનુભવ થયો.
આવા અનુભવ જ્યારે આપણા ગૃહમંત્રીનો વિસ્તાર હોય, મુખ્યમંત્રી સાહેબનો વિસ્તાર હોય, મેયર સાહેબનો વિસ્તાર હોય, કોર્પોરેશન કમિશનર સાહેબ હોય, જ્યારે આપણે ડ્રોન લઈને આટલું વિસ્તારમાં મતલબ આટલું બધું પાણી ભરાતું હોય તો 108, 100 નંબર, 112 નંબર જ્યારે આપણે કોલ કરતા હોય તો તેની સેવાઓ આપણને મળી રહેતી હોય છે. તો ડ્રેનેજ લાઇનને આવી કોઈ વ્યવસ્થા આપણા અમદાવાદમાં કેમ નથી કરી શકતા? આ એક મોટો સવાલ છે. આવી વ્યવસ્થા કેમ નથી કરી શકતા? પાણી ભરાય એટલે 2 દિવસ માટે કુદરતી આફત આવી પડી, પણ એ કુદરતી આફત બી કુદરતને આપણે નર્મ અરજ કરીએ, પ્રગતિ આપણે પ્રાર્થના કરીએ તો કુદરત બી માની જાય. તમે કેમ એવો કોઈ વિષય એવો કોઈ કેમ નથી લાવી શકતા કે ભરાઈ જતા પાણીમાં લોકોના તરત 2-3 દિવસથી અશોકનગર દેત્રોજ ગામની વાત કરીએ, ત્યાં નિહોળ થઈ ગયા, બિચારા કોઈને કોન્ટેક્ટ ના કરી શક્યા, એમાં એક વ્યક્તિનો જીવ જતો રહ્યો. તેની જિમ્મેદારી લેવાના બદલે તમે લડો છો, એકબીજાના આક્ષેપો કરી રહ્યા છો. સાહેબ, 2 દિવસથી વિરમગામ હાઈવે બંધ પડ્યો છે, રેલવે ટ્રેકો બંધ પડ્યા છે, લોકોને આરોગ્યની પૂરી દવાઓ નથી મળતી, અને તમે સર્વે કરવા અત્યારે જમીન ઉપર ઉતરો છો કે ઝીરો વિટરીન કરી. અમે આક્ષેપો સરકાર પર નથી કરતા, પણ સરકારની સિસ્ટમ પર કરી રહ્યા છે કે આ સિસ્ટમ તમે સુધારતા કેમ નથી? સરકાર સિસ્ટમ સુધારવા માટે 101, 112, 102 આવી જે સુવિધા તત્કાલ ધોરણે મળતી હોય તો પાણી જેવી આફત પડતી હોય ત્યારે આવી સુવિધાઓ, જ્યારે હર્ષ સંઘવી સાહેબને પોતાને જઈને 500 કરોડનું બજેટ આપવું પડતું હોય, પણ એ બજેટ પહેલાં જઈને આનું સર્વે કરીને IAS IPS અધિકારીઓ અથવા એ જે તે મિટિંગ હોય, જે તે ડિપાર્ટમેન્ટ હોય, તેના માટે તમે બેસાડીને તેનું નિરાકરણ કલેક્ટર સાહેબ જોડે કેમ નથી કરતા? અને કલેક્ટર સાહેબને પણ કરીએ, કલેક્ટર સાહેબની તો જિમ્મેદારી હોય છે કે આના ઉપર તમે દર વર્ષે સાંભળવું પડે છે. આપણને દુઃખ થાય છે કે 2026-28માં 30માં આપણે મેજબાની કરી રહ્યા છીએ, ત્યારે આપણે કોઈ વિદેશી પત્રકાર પૂછી લેશે યા આવા કોઈ ફોટા બતાવી દેશે તો આપણે ક્યાંય મોઢું દેખાડવા નહીં લઈએ. એની પહેલાં આપણો સત્ર, આપણું સિસ્ટમ સુધારો. આપણને કોઈ આંગળી ના કરી જાય આપણા ગુજરાતને, આપણા અમદાવાદને. આપણે વિપક્ષમાં લડતા રહીશું એ વસ્તુ અલગ છે, પણ એને સુધારવા માટે આપણે પગલાં સિસ્ટમને ડિપાર્ટમેન્ટમાં બેઠવી સરકાર, ભાજપ સરકારને નર્મ વિનંતી છે કે તમે IAS IPS જોડે કંઈક ને કંઈક, તમે તો 5 વર્ષે જતા રહેવાના સાહેબશ્રી બજેટ ફાળવાડીને, પણ પેલા અધિકારીઓ બેઠા છે એમની તો જિમ્મેદારી છે, એમને એકચ્યુઅલી સસ્પેન્ડ થવું જોઈએ. એમને કોઈની વાતોમાં ના આવીને એમને સિસ્ટમમાં આગળ લાવવું જોઈએ કે આ સિસ્ટમને સુધારી કઈ રીતે. દર 2-5 વર્ષે મીડિયા લોકો ટ્રેક્ટરમાં જઈને એમનું નિરાકાર કરતા હોય, એમનું એ લોકોની બિચારાઓની બાઇટો લેતા હોય, એ લોકોનું આખું બતાવતા હોય પરિવાર કે કેવા ઘરો ડૂબી ગયા છે, કેવું પરિવર્તન વીત્યું છે, કેવા લોકો છે ટ્રેક્ટરોમાં જાય છે, ક્યાંક ઘોડાગાડી ઉપર ચડીને પણ એમનું ડ્યુટી નિભાવી રહ્યા છે મીડિયાકર્મી. તો તમે કેમ નથી નિભાવી રહ્યા? મીડિયાકર્મી આટલા ડૂબે ખભે ઉપરથી પાણી આવતા ત્યાં સુધી અંદર ઉતરી જતા હોય અને ત્યાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ લેતા હોય તો સિસ્ટમમાં બેઠેલા કોર્પોરેશનના અધિકારીઓને, કોર્પોરેટરો અને ધારાસભ્યોશ્રીને આ નીતિનો નિયમ ક્યાં સુધી તમે નેક્સ્ટ યર કરીને રિપીટ કરતા રહેશો? અમારે જનતાને રિપીટ નથી જોતું, જનતાને ન્યાય જોઈએ છીએ. જનતા નેક્સ્ટ યર એવી કંઈ બાહેદારી આપો કે આવું ના થઈ શકે. બજેટ પૈસો દરેક વ્યક્તિનો હોય, ગરીબનો પૈસો હોય યા અમીરનો પૈસો હોય છે. સાહેબ, તમે આ પૈસાના ભેદભાવ કરી નાખ્યા. સેન્ટાસો જેવા બંગલાઓમાં 50 કરોડના બંગલાઓ માટે તમે આર્મી ઉતારી દીધી, અને એક બાજુ ડૂબતું રહ્યું સરખેજના 100 વિસ્તારોમાં, 100 સોસાયટીઓના ગામમાં પાણી ફરી વળ્યું હોય, ત્યાં તમે ભેદભાવ રાખતા હોય તો આ ભેદભાવ ના રાખો ગરીબો જોડે અને જનતા, ગુજરાતની અમદાવાદની જનતા જોડે. એટલે અમારી અરજી એ છે કે સિસ્ટમમાં બેઠેલા લોકો સિસ્ટમ સુધારો, નેક્સ્ટ યર આવી કમ્પ્લેનો ના આવે તેવો પ્રયત્ન કરો. દરેક પક્ષને, બંને પક્ષને હું એ જ કહું છું કે આક્ષેપો કર્યા સિવાય રસ્તો બતાવો. એ રસ્તો ના બતાવી શકતા તો લેખિતમાં આપો, કલેક્ટરને આપો, અને કલેક્ટર જે તે દિવસમાં, જે તે સમય સંજોગોમાં કામ પૂરું ના કરી શકતા હોય, આવનારા વરસાદમાં, આવનારા પેઢી સમય સંજોગોમાં જો આપણે આ નિરાકરણને પૂરું ના પાડી શકતા હોય અને કુદરતી આફતને લઈને કે આપણે ઉદાહરણ આપીને છૂટી જવા હોય તો આવા અધિકારીઓને, આવા લોકોનું કોઈ જરૂર નથી આપણા દેશને, આપણા ગુજરાતને, આપણા અમદાવાદને. જી જેલે અનિરુદ્ધસિંહ, આપ અત્યારે જે રીતે કલાલભાઈએ પણ જે રીતે વાત કરી છે કે તેમાં પણ ક્યાંક ભેદભાવ કરવામાં આવે છે કે એક તરફ જે સેન્ટોસા પાર્કની કરોડોની જે સોસાયટીઓ છે જ્યાં ફ્લેટ તેમજ કરોડોના બંગલા આવેલા છે તેઓના માટે આર્મી ઉતારી દેવામાં આવે છે, NDRF STRFની ટીમો હોય કે ત્યાં બોટ પણ લાવી દેવામાં આવી હોય. બીજી તરફ જે સામાન્ય ગરીબ વર્ગ છે તેઓના માટે કોઈ સુવિધા તેમાં પણ કરવામાં નથી, એટલે તેમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. સાહેબ, મને શાંતિથી સાંભળજો. જી. પ્રતિપાલસિંહ, ગણપતભાઈ જે કીધું કે વેસ્ટર્ન ટ્રંક લાઈન જે અમે નાખી છે એ ડ્રેનેજની લાઈન, કે વોટર ડ્રેન માટેની લાઈન નથી, અને એ સુપેરે ચાલવાના કારણે અત્યારે તમામ જગ્યાથી પાણી હટી જાય. બીજું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું જે દવાની ને એની વાત કરી ગણપતભાઈએ, સંવેદનશીલ વાત છે.
તો કચરો કુલ 12,289 ટન કચરો આ 48 કલાકમાં હટાવ્યો, કુલ 65 ટન દવાનો છંટકાવ કર્યો, કુલ 57,000 સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, કુલ 53,000 કેચપીટોની સફાઈ આ દિવસોમાં કરવામાં આવી, ડોર ટુ ડોર 7600 વાહનો ચાલી રહ્યા છે અને અમારા જે 28 અંડરપાસ છે 49 પમ્પિંગ સ્ટેશનો મૂકીને એને ખાલી કરવામાં આવ્યા. સાહેબ કાગળ ઉપર બહુ આ બધું સારું લાગે છે, તમે જે આંકડા ગણાયા સાહેબ એ પેપર ઉપર બહુ સારા રૂડા લાગે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર હકીકતમાં ક્યાંય જોવા નથી મળતું સાહેબ આ બધી વસ્તુ. તમે પ્રતિપાલસિંહ ગ્રાઉન્ડ ઉપર તમે મારી સાથે અને તમે ગણપતભાઈ જે વાત કરીને અમારો તમામ જનપ્રતિનિધિ સોશિયલ મીડિયા ઉઠાઈને જોશો, ન્યૂઝમાં જોશો તો એ પ્રજાની વચ્ચે જે પાણીમાં અને અમારા મૃદુ મુખ્યમંત્રી એમાં પણ હું આપને કહું કે ઘણા જે નેતાઓ હોય છે તે પણ ઘણીવાર જે ક્યાંક રીલ બનાવવામાં, અત્યારે કારણ કે રીલનો બહુ ક્રેઝ હોય છે સાહેબ, એટલે રીલ બનાવવા માટે ઘણીવાર ફોટા અને વિડીયો પડાવી લેતા હોય છે. અમે આ પીડામાં મહાનગરની જનતા સાથે છે, એ બતાવે છે કે અમારા તમામ જનપ્રતિનિધિ એ ઘટના સ્થળે હાજર છે. સાહેબ ડાયલોગ સાંભળવા બહુ સારા લાગતા હોય છે કે અમે જનતાની સાથે છીએ, અમે જનતાના પ્રતિનિધિ છીએ, અમે તેમની વહારે છીએ, પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ ઝીરો પર આવું ઓછું જોવા મળતું હોય છે સાહેબ. ગ્રાઉન્ડ ઝીરો પર હું પણ જનતાનો પ્રતિનિધિ છું. જે પૂર્વની વાત કરી એ પૂર્વમાં અત્યારે ટીપું પાણી રોડ ઉપર જોવા નથી મળતું, ક્યાંય ખાબોચિયા નથી. હું આપને લઈ જાઉં જે પૂર્વની વાત કરે છે સાહેબ, થોડા જ વરસાદમાં ખાડા તેમજ ભુવા, અમદાવાદ જે આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ તે ભુવા નગરી સાહેબ બની જાય છે, મોતની નગરી. બોલું સાહેબ હવે? બોલો, તમે બોલો. જી સંજયભાઈ. ભરતભાઈ ખરેખર હું ગણપતભાઈને એક જાગૃત નાગરિક તરીકે આ એમની વેદના કીધી, એક વિપક્ષ તરીકે વેદના કહું છું, મારા મીડિયાના વેદના કહું છું, જે ચોથી જાગીરી કહું છું. આ તમને મને અમે કઈ તમારા કોઈ દુશ્મન નથી, વિપક્ષ અમને કાન ઉભરો, અમે સત્તામાં નથી, પણ 30 વખતે પેલું કહેવાય છે કૈરામાં છોકરું 5 વર્ષનું હોય 10 વર્ષનું શીખવાડવામાં આવે, હોળે હોર્ન વિશે ભણ. આજે 30 વર્ષથી તમારી સત્તા હોય અને 1-2 ઇંચ વરસાદ પડે ત્યારે તમે કોઈ અંડરબ્રિજ, સાહેબ તમારા બધા અંડરબ્રિજ સંપૂર્ણ બંધ કરી દેવા, તમારા પંપો ફેલ કરી દેવા, પેલું મોસમના નામે ઘટોરો માત્ર દેખાવ પૂરતી ફોટા પડાવવા માટે. સેલ્યુટ, હું સીએમ સાહેબ ગયા છે, મને આનંદ છે, એમની જવાબદારી સરકારનો માય બાપ છે ભાઈ, અને મેયર સાહેબ કે અભિનંદન, પણ મેયર સાહેબનું અને મુખ્યમંત્રીનું કોઈ તમારા અધિકારી સાંભળે છે કેમ? તમારા માલિકે અધિકારીઓને ખબર છે 30 વર્ષથી સત્તા અમારી છે, મીડિયા, વિરોધ પક્ષ, પ્રજા ભૂવા પાસે જે કહ્યું છે તો તમે સુધર્યા કર્યા? 30 વર્ષ તો આજ પૂર્વનો પટ્ટો બેંકમાં રખ્યા, નવડા, અમરેવાડી, વસરાદ એક એરિયા બતાવ વરસાદ પાણી ના ભરાયો સાહેબ. લોકો 7-7 વાગ્યા સુધી ઘેર નતા ગયા, બોપલ અમલીમાં 3 દાડા સુધી પાણી નહીં ઉતર્યું, ઉમા જેવા 3 કરોડ 6 કરોડના બંગલા ખરીદ ભાગવું પડે, કોના પાપે? તમારા પાપે. શું જનતા ટેક્સ એના માટે આપે છે? રાજવાની જગ્યાએ ઘાસો નહીં, ભૂલ સ્વીકારો, ભૂલ થાય સત્તામાં તમે બેઠો, પણ જવાબદારી સાહેબ એટલે વાત એ જ છે કે ચોક્કસથી ભૂલ થાય, જે પણ સરકારમાં હોય, જે પણ નેતા હોય તેનાથી ભૂલ થાય, જે વ્યક્તિ કામ કરે છે તેનાથી ભૂલ થાય, પરંતુ હકીકતમાં તે નિખાલસતાથી જો એકવાર સ્વીકારી લેવામાં આવે ને કે હા ભાઈ અમારાથી ક્યાંક કાચું કપાયું છે, અમે 100% પ્રયત્ન કર્યો પણ અમે 50% જ કે 60% કરી શક્યા છીએ, તો પણ આપણને થોડો જે જનતા છે તેનો આક્રોશ થોડો ઓછો થાય કે હા ભાઈ અમારાથી ભૂલ થઈ છે, એ પણ આપ સ્વીકારો તો ખરા સાહેબ અનિરુદ્ધસિંહભાઈ. ચોક્કસથી સમયની મર્યાદા છે, આપણે ફરીથી જોડાઈશું ફરી વખત ચર્ચામાં આવતીકાલે. તો ચોક્કસથી અનિરુદ્ધસિંહભાઈ, સંજયભાઈ અને કલાલભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાત એ જ છે કે જે અહમ હોય છે, અભિમાન હોય છે, અહંકાર હોય છે, તો કોઈનો પણ ટકતો નથી. તેનું તાજું ઉદાહરણ આપણે દિલ્હીમાં પણ જોઈ લીધું છે કે જ્યારે પ્રોટેસ્ટ કરવામાં આવે છે, જ્યારે સત્તા સામે લડવામાં, સંઘર્ષ કરવામાં આવે છે, ત્યારે ચોક્કસથી જીત હોય છે તે પણ થતી હોય છે. એટલે વાત એ જ છે કે ચોક્કસથી ભૂલ થઈ છે તેને સ્વીકારી લેવી જોઈએ. અત્યારે હાલમાં તંત્રના પાપે, એએમસીના પાપે કે સુરત બરોડાની પણ વાત કરવામાં આવે તો કોર્પોરેશનના પાપે આ સ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ તે જે નેતા છે તેને પણ સ્વીકારવું જોશે કે હા અમારાથી ભૂલ થઈ છે, તો પણ જનતાનો આક્રોશ ઓછો થશે. અને લાખો કરોડોનું બજેટ ફાળવવા છતાં જો આપણે આ જ ચિત્ર જોવાના હોય તો આપણે બિલકુલ ટેક્સ નથી આપવો. હકીકતમાં નૈતિકતાના ધોરણે રાજ્ય સરકારે કહેવું જોઈએ કે ભાઈ આમનો ટેક્સ અત્યારે લેવામાં નથી આવતો, ટેક્સ માફ કરવામાં આવે છે. તો ચોક્કસથી ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા સબ્જેક્ટ સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.